આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયા પછી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં તેમણે આશ્રમના 3 શિષ્યો પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. હિતેશ ઝડફિયા, કૃણાલ સિયાણી અને પરમેશ્વર ભારતી નામના શિષ્ય પર છેલ્લા 3 વર્ષથી માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો. આ સાથે નિલેશ ડોડિયા અને રોનક સોની નામના વ્યક્તિ પર પણ માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવાયો છે. આ સાથે જ તેમણે પોતાના શરીરને દેહદાન કરવાની અને જંગલી પશુઓને આપવાની માંગ કરી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પાસે યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે મહાદેવ ભારતી બાપુ ચિઠ્ઠી લખીને ગુમ થયા હતા, જે પછી ચિંતિત સેવકોએ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે સીસીટીવીના આધારે મહંતની શોધખોળ શરૂ કરી છે. જૂનાગઢનો ભારતી આશ્રમ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુ વિશે મોટા સમાચાર સામે આવ્યા. મહાદેવ ભારતી બાપુની કોઈ વ્યક્તિ સાથેની કથિત વોટ્સએપ ચેટ સામે આવી છે. અન્ય કોઈ વ્યક્તિ સાથેની કથિત વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. કથિત વોટ્સએપ ચેટિંગમાં આપત્તિજનક વાતચીત થયું હોવાનું ખુલ્યું છે. વોટ્સએપ ચેટ વાયરલ થતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બીટીવી ન્યૂઝ આ વોટ્સએપ ચેટની પુષ્ટિ નથી કરતું. તો ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુ વિશે હવે આ મોટા સમાચાર, તેમની વોટ્સએપ ચેટ છે તે વાયરલ થઈ છે. જૂનાગઢનો ભારતી આશ્રમ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ભારતી આશ્રમમાં ફરી એક વખત વિવાદ. ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુ વિશે આ સૌથી મોટા સમાચાર કે જ્યાં આ વોટ્સએપ ચેટ છે તે વાયરલ થઈ છે. સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાયા છે. જય, ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુ વિશે જે સમાચાર આવ્યા અને હવે ત્યારબાદ એક વોટ્સએપ ચેટ છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જય, જી ચોક્કસથી ખાસ કરીને જણાવજો કે જે આજે સવારથી જ આ જે બાપુ ગુમ થયા છે તેને લઈ આજે ભવનાથ વિસ્તારમાં મામલો સામે આવ્યો છે. ત્યારે મહાદેવ ભારતી જે બાપુ ગુમ થયા છે તેને લઈ મહાદેવગીરી બાપુના વોટ્સઅપ ચેટ સામે આવી છે. અન્ય કોઈ વ્યક્તિ સાથે વોટ્સઅપ ચેટ વાયરલ થઈ છે. વોટ્સઅપ ચેટિંગથી ઘણી બાબતોનો ખુલાસો પણ થઈ શકે છે. આપત્તિજનક જે વોટ્સઅપ ચેટિંગ હોય છે તે પણ ખુલી છે. ત્યારે વીટીવી દ્વારા જે આ વોટ્સઅપ જે સામે આવી છે ત્યારે આ પુષ્ટિ નથી કરતું, તેમજ એક સુસાઇડ નોટ પણ સામે આવી છે. ત્યારે ભવનાથ જે આશ્રમના જે લઘુમત મહાદેવ ભારતીજી ગુમ થયા ત્યારે એના પહેલા જે ગુમ થયા ત્યારે આ સુસાઇડ નોટ લખીને સામે ગયા છે. ત્યારે મહાદેવ ભારતી દ્વારા સુસાઇડ નોટના આશ્રમના 3 શિષ્યો જેમાં કે હિતેશ ઝડફિયા, કૃણાલ અને પરમેશ્વર ભારતી નામના જે વ્યક્તિ હતા તેના દ્વારા ટોર્ચર કરવાના ગંભીર આરોપો આ સુસાઇડ નોટમાં લગાવવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષથી આ લોકો માનસિક રીતે ત્રાસ આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે, મરવા મજબૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સુસાઇડ નોટને લઈને પણ હાલ સમગ્ર બાબત પોલીસ તપાસ હાથ ધરી છે. જે બાપુ ગુમ થયા છે તેને પણ શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, જાણકારી બદલ આભાર. જૂનાગઢમાંથી મહાદેવ ભારતી બાપુ ગુમ થયેલા સમાચારે ચકચાર મચાવી દીધી છે, જેમાં હવે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુની પ્રતિક્રિયા સામે આવી, જેમાં તેમણે જણાવ્યું કે પોલીસ આ અંગે સંવેદનશીલતાથી તપાસ કરી રહી છે અને આ કેસમાં જે પણ દોષિત હશે તેમને સજા મળવી જ જોઈએ. આ સિવાય તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે મહાદેવ ભારતી બાપુ જ્યાં પણ હોય ત્યાં સુરક્ષિત હોય અને પાછા ફરે તેવી વિનંતી કરી છે. આમાં જે દોષી હશે, જે કોઈ પણ હોય, એને સજા મળવી જોઈએ. જે સાધુ આટલો પીડાઈને જો સુસાઇડ નોટ લખીને ગયો હોય તો એ ક્યાં છે, સૌથી પહેલા એનો તાગ મેળવવો બહુ જરૂરી છે. એટલે સંવેદનશીલતાથી તપાસ ચાલુ છે. આપણે સૌ સંયમ રાખીશું, સત્ય પ્રકટ થાય એની પ્રતીક્ષા કરીશું અને જે કોઈ પણ દોષી આના પાછળ હશે એને સજા થવી જ જોઈએ. મહાદેવ ભારતી બાપુ જ્યાં પણ હશે એ સકુશળ હશે. હજી કોઈ એવા અજુગતા સમાચાર આવ્યા નથી, એટલે પ્રાર્થના કરીએ પરમાત્માને કે સકુશળ હોય અને પરત આવે. અને મારો વિડીયો જો આપના તરફ પહોંચી રહ્યો હશે મહાદેવ ભારતી બાપુ, તો જે કઈ દુઃખ હશે, જે કોઈ પીડા હશે, આપ એકાંતમાં આવીને કહેશો તોય ચાલશે, ફોન કરીને કહેશો તોય ચાલશે, પણ પોતાનું ધ્યાન રાખો અને વહેલા જલ્દી પાછા ફરો.